વાનાવડ ગામના હરિભક્તોની હાજરીમાં લતીપર, નંદપુર, હરિપર ગામમાં હરિમંદિરો તૈયાર થયા તે મૂર્તિઓનું પૂજન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે થયું ને સાથે સાથે વાનાવડ, મજોઠ અને વરણા ગામના મંદિર તેમજ આશ્રમ માટે ઇષ્ટિકાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। ભાણવડ, ખંભાળિયા તથા ભાદરા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોની હાજરીમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નકશા ઉપર હાથ ફેરવી સત્સંગ ખૂબ વધશે અને બધા તને મને ધને સુખી થશે એવા આશીર્વાદ પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજે આપ્યા હતા। ભાણવડ, ખંભાળિયા અને ભાદરા ક્ષેત્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારથી પધારેલ હરિભક્તો બાપાના સ્વાગત માટે ઘરેથી ભક્તિભાવથી તૈયાર કરીને કલાત્મક હાર, પ્રસાદ અને વિવિધ ઉપહારો લાવ્યા હતા તે અર્પણ કરવામાં આવ્યા હતા। શ્રી હરિના સમયે કેવા કેવા ભક્તો હતા એવા રસપ્રદ સંવાદની રજૂઆતો થઈ, જેમાં આજ્ઞા પાલનનો મહિમા જાણ્યો। નાના નાના બાળકો દ્વારા પ્રસ્તુત થયેલ ભાગ્ય મોટા એ ભૂમિના સંવાદ દ્વારા જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં। જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની। મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે। સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ। શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા। અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ। સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક। બ્રહ્મ સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન એવા ભાદરા ગામનું દિવ્ય મહિમાનું ગાન થયું। સાથે સાથે સ્વામીશ્રીએ પણ આ સ્થાનનો મહિમા વર્ણવતો પત્ર લખ્યો હતો, તેના પર નિરૂપણ દ્વારા આશીર્વાદ આપ્યા હતા। સ્વામીશ્રી સમક્ષ કાર્યકરોનો પરિચય થયો અને પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા સુંદર પ્રશ્નોત્તરી થઈ હતી। સ્વામીશ્રીએ પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરો થશે, સત્સંગ ખૂબ વધશે અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે તેમ પાંદડે પાંદડે સત્સંગ થશે અને સભાના અંતમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સંગે ગુરુહરિની સમૂહ આરતીનો લાભ લીધો હતો। ગત મંગળવારે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં વહેલી સવારે પૂજા અને પારાયણના દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, શેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, અશોક નંદા તથા ડોક્ટર જોગીન જોશી સહિતના હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।